લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। ભાજપની બીજી યાદી આજે જાહેર થવાની શક્યતા જોવાઈ રહી છે। 90થી વધુ ઉમેદવારોના નામની ભાજપ જાહેરાત કરી શકે છે। ગુજરાતના બાકીની 11 બેઠકોના નામની જાહેરાતની શક્યતા નહીવત છે। ગુજરાતની બાકીની 11માંથી 5 થી 7 બેઠકોના નામ જાહેર થઈ શકે છે। બાકીની તમામ બેઠક પર નવા ચહેરા જોવા મળે તેવી શક્યતા જોવાઈ રહી છે। જાતિગત સમીકરણોને આધારે 50થી ઓછી વયના યુવા ચહેરાઓને તક મળી શકે છે। ભાજપમાં જીતની સાથોસાથ 5 લાખની લીડ લાવી શકે એવા ઉમેદવારોને તક મળી શકે છે। મહેસાણા, અમદાવાદ પૂર્વ, વડોદરા, છોટાઉદેપુર બેઠકના ઉમેદવારોને લઈને પણ મંથન યથાવત છે। તો જોવાનું રહેશે કે ગુજરાતના જે બાકીના ચહેરાઓની વાત છે તેમાં કોણ કોણનો સમાવેશ થાય છે અને કેટલા નામો તેમાં જાહેર થાય છે। પરંતુ 5 લાખની લીડનો એક લક્ષ્યાંક છે અને આ સાથે 11 નામો ગુજરાતની અંદર બાકી છે। એવા તબક્કે 5 થી 7 નામો આજે જાહેર થાય તેવી શક્યતા છે। કુલ મળીને બીજી યાદીની અંદર 90 જેટલા ઉમેદવારોના નામ જાહેર થાય તેવી શક્યતા જોવાઈ રહી છે। જે રીતે આખરે તમામ ઉમેદવારોને લઈને અને બેઠકોને લઈને મંથન થયું હતું, ત્યારબાદ જ્યાં સહમતિ સધાય છે એવા નામોની આજે જાહેરાત થઈ શકે છે। એટલે કે આજે બીજી યાદીની અંદર એ તમામ ચહેરાઓ હોઈ શકે જેમાં જાતિગત સમીકરણ ધ્યાન રખાશે, યુવા ચહેરાઓને તક મળે તે પ્રકારનો પણ એક સિનારિયો છે। આ ઉપરાંત આખરે નવા ચહેરા કેટલા સામે આવી રહ્યા છે તે પણ જાણવું અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। જોકે બાકીની જે તમામ બેઠકો છે એટલે કે 5 થી 7 બેઠકો સિવાયની જે બેઠકો છે તેમાં નવા ચહેરા હોઈ શકે છે। તો આખરે શું ગતિવિધિઓ ચાલી રહી છે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા કિંજલ। આખરે બીજી યાદી છે, બીજી યાદીની અંદર ખાસ કરીને ગુજરાતની જો વાત કરીએ 11 નામો હજી બાકી છે, કેટલા નામો સામે આવી શકે તેમ છે અને કુલ કેટલા નામો અત્યારે બીજી યાદીની અંદર સમાવિષ્ટ હોઈ શકે અને શું તેમાં ગણતરી હોઈ શકે? કિંજલ, જે જયેશ, વાત કરવામાં આવે તો પહેલાં એવું માનવામાં આવતું હતું કે જ્યારે બીજી યાદી જાહેર થશે ત્યારે 11 નામો છે તે જાહેર કરી દેવામાં આવશે, પરંતુ જે પ્રકારની વર્તમાનની સ્થિતિ છે તેને જોઈને એવું લાગી રહ્યું છે કે 5 થી 7 જેટલા નામો છે તે જાહેર થઈ શકે છે। મહેસાણા, અમદાવાદ પૂર્વ, વડોદરા, છોટાઉદેપુર આ નામોને લઈને હજુ પણ અસમંજસ છે અને તેના જે કારણો છે જયેશ, એ જાતિગત સમીકરણો અને જે ચહેરાની પસંદગી છે તે છે। ધારો કે જો ગઈ વખતની વાત કરવામાં આવે તો અમદાવાદ પૂર્વની અંદર હસમુખ પટેલને ટિકિટ આપવામાં આવી હતી, ઝાલાવાડિયા પાટીદાર હતા, તો બીજી તરફ મહેસાણામાં પાટીદારને ટિકિટ આપવામાં આવી હતી, કડવા પાટીદાર હતા। આ વખતે મહિલા ટિકિટ ત્યાંથી નથી મળી આપવામાં આવી રહી। જો મહેસાણામાંથી પાટીદારને ટિકિટ આપવામાં આવે આ વખતે, તો જો ત્યાં ઝાલાવાડિયા પાટીદારને ટિકિટ આપવામાં આવે તો અમદાવાદ પૂર્વની અંદર કોઈ પુરુષ ચહેરો છે તેને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે અને અન્ય કોઈ જ્ઞાતિને પ્રાધાન્ય મળી શકે છે। આ અમદાવાદ પૂર્વનું કનેક્શન સીધું વડોદરા બેઠક સાથે એટલે છે કેમ કે વડોદરા પણ ભાજપની જે સવર્ણ બેઠક છે ત્યાંથી અત્યાર સુધી બ્રાહ્મણ ચહેરાને અત્યાર સુધી મેદાનમાં ઉતારવામાં આવે તો રંજનબેન ભટ્ટ છે। જો અમદાવાદની અંદર બ્રાહ્મણ ચહેરા પાટીદારને ટિકિટ નથી આપવામાં આવતી અને બ્રાહ્મણ મહિલાને મેદાન ઉતારવામાં આવે છે તો વડોદરાથી બીજા કોઈ ચહેરાને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે। અમદાવાદ પૂર્વ અને વડોદરા આ બંને એવી બેઠકો છે કે જે ભાજપની જ બેઠકો છે અને ભાજપની વિનિંગ બેઠકો છે અને એ કારણથી આ બંને બેઠકો એકબીજા સાથે સંકળાયેલી છે કે જાતિગત સમીકરણ અને મહિલા ઉમેદવાર કે પુરુષ ઉમેદવાર એ સીધું ત્યાં કનેક્શન થાય છે। એ જ રીતે વાત કરવામાં આવે તો મહેસાણા એક એવી બેઠક કે જ્યારે દેશભરમાં જ્યારે ભાજપની માત્ર 2 બેઠકો હતી ત્યારે મહેસાણા બેઠક ભાજપની હતી। સ્વાભાવિક રીતે કે ભાજપની જ આ બેઠક છે, પરંતુ આ બેઠક પર પણ જે જાતિગત સમીકરણો છે, નામની વાત છે તો ત્યારે પાટીદાર ચહેરામાં જે વાત આવી રહી છે, કેસી પટેલની વાત આવી રહી છે, કે MS પટેલની વાત આવી રહી છે, તો આ ચહેરાઓને હાલમાં જે કેન્દ્રીય નેતૃત્વ છે ત્યાંથી સહમતિ મળી નથી। એ જ રીતે આપણે વાત કરીએ છોટાઉદેપુર, તો છોટાઉદેપુરમાં ગીતાબેનનું જે નામ છે, ગીતાબેનનું નામ નો રિપીટ। જયેશ, આ વાત ખૂબ જ મહત્વની છે કે 11 નામ હાલમાં નો રિપીટ છે અને 11 નામમાં ભાજપ એવા ચહેરાઓને પ્રાધાન્ય આપવાનો પ્રયાસ કરી રહી છે કે જે ચહેરાઓ યુવા હોય, અંડર 50 હોય, પરંતુ ભાજપની જે પાર્ટી લાઈન છે પાર્ટી લાઈનની અંદર હોય। આપ જુઓ કે અમરેલીની વાત કરવામાં આવે તો નારાયણ કાછડિયાને ટિકિટ કાપવાની વાત આવી રહી છે, પરંતુ તેમની પણ જે સમીકરણ છે તે મનસુખ વસાવા જેવું છે કે આટલા વર્ષોથી ત્યાં
સાંસદ તરીકે ચૂંટણી લડી રહ્યા છે, હંમેશા પાર્ટીની સામે પણ ક્યારેક તેમણે શું પુકાર્યા છે, પરંતુ તે જે પાટીદાર છે તે લેવા પાટીદાર છે, ત્યાં એ જે આખું સમાજ છે તેનું એક પ્રભુત્વ છે, તો એના કારણે થઈને એ બેઠક ઉપર હવે બીજા ચહેરાને રિપ્લેસ કરવો અને એવો ચહેરો કે જેના કારણે પાર્ટીમાં પણ આંતરિક કોઈ વિખવાદ ન થાય, તો એ આખી જે મંથન છે તે ચાલી રહ્યું છે. એ જ પ્રકારની જે વાત છે તે ભાવનગર અને સુરેન્દ્રનગરમાં જોવા મળી રહી છે કે ભાવનગર અને સુરેન્દ્રનગર બંને બેઠકો ઉપર કોળી સમાજનું પ્રતિનિધિત્વ છે, પરંતુ ભાવનગરની અંદર મહિલા બેડને જો રિપ્લેસ કરવામાં આવે તો ત્યાં મહિલા ઉમેદવાર મૂકવી શક્ય છે, પરંતુ સુરેન્દ્રનગરમાં મહિલા ઉમેદવાર મૂકવી શક્ય નથી, કેમ કે ત્યાંનું જે સામાજિક સમીકરણ છે અથવા તો ત્યાંની જે ભૌગોલિક પરિસ્થિતિ છે ત્યાં પુરુષ ઉમેદવારને મૂકવાની વાત છે. તો ત્યાં જે પ્રકારે ડૉક્ટર મહેન્દ્ર મુંજપુરા છે તેમની જ્યારે ટિકિટ કાપવામાં આવે તેની સામે પ્રકાશભાઈનું નામ છે તે ચાલી રહ્યું છે. આ તરફ ભાવનગરમાં આપ જુઓ તો ભાવનગરની અંદર જો ભારતીબેનની વાત કરવામાં આવે તો ભારતીબેનની ટિકિટ કાપવામાં આવે તો નીમુબેનનું નામ છે તે ચાલી રહ્યું છે, પરંતુ નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવાથી લીડમાં કોઈ પ્રકારનો ઘટાડો ન થાય અને તે જ રીતે કોંગ્રેસના જે ઉમેદવારો છે, કોંગ્રેસના સામેના ઉમેદવાર જે આવે છે તેનાથી પણ ભાજપની આ વખતે ભાજપ માટે જીત કરતા મહત્વ લીડ છે, તો લીડમાં ઘટાડો ન થાય. જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢમાં રાજેશ ચુડાસમાનો જે સમાધાન છે સ્થાનિક સ્તરે તે ચાલી રહ્યું છે, પરંતુ રાજેશ ચુડાસમાને ડિપીટ ન કરવા તે પ્રકારની સહમતિ કેન્દ્રમાંથી બની છે, તો એ યુવા ચહેરાને બદલીને ત્યાં કયો ચહેરો મૂકવો, તો આ જ તમામ પરિબળો છે, સામાજિક પરિબળો છે, સ્થાનિક પરિબળો છે, લોકસભાના જે સાંસદને રિપ્લેસ કરવાના છે તેનો કોઈ પણ પ્રકારનો વિરોધ ન રહે અને જે બેઠકો છે તે નિર્વિવાદ રીતે નીકળી જાય એ માટેની જે કવાયત છે તે ચાલી રહી છે, જેમાં આ જે 4 બેઠકો છે તેના પર સહમતિ નથી સધાઈ. આજે લિસ્ટ જાહેર થાય તેની અંદર ગુજરાતની 5 થી 7 બેઠકો આવી શકે તે પ્રકારની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. બિલકુલ, જે ચહેરાઓ અને જે નામો જાહેર થઈ ગયા છે કિંજલ, એ સિવાયના હવે 11 નામોની અંદર શું એકદમ નવા ચહેરાનો સમાવેશ થઈ શકે અથવા મહિલા ચહેરાને લઈને આખરે શું વધારે આ ગૂંચ રહી છે? કારણ કે જે રીતે આખરે મહિલા અનામતની વાત તો થઈ ગઈ, પરંતુ હવે ગુજરાતમાં મહિલાનું પ્રતિનિધિત્વ વધે એ માટે પણ શું વધુ વિચારણા? જી જયેશ, બિલકુલ સાચી વાત છે, કેમ કે જ્યારે 33% વાત કરવામાં આવી હોય, ભલે તેનો કાયદો ન બન્યો હોય, પરંતુ ગુજરાતમાં જ્યારે લોકસભાની જે લાસ્ટ ચૂંટણી હતી તેમાં તમે 6 મહિલા ઉમેદવારોને મેદાને ઉતારી હતી, એટલે કે 26માંથી 6 મહિલા ઉમેદવાર હતી, તો એ સમીકરણ ભાજપ ઈચ્છી રહી છે કે એ સમીકરણ બરકરાર રહે. એ સમીકરણને કાયમ રાખવા માટે પણ કેટલીક જે બેઠકો છે ત્યાં જે એક્સપેરિમેન્ટ છે તે કરવો જરૂરી છે. જો રિપીટ થિયરીની જ વાત હોત તો કદાચ વડોદરાની બેઠક હતી એ તેની પર કોઈ પ્રકારનો વિવાદ ન હોત. 11 બેઠકમાં એવું માનવામાં આવી રહ્યું છે કે મહદ અંશે જેમ પહેલી જે યાદી જાહેર થઈ તેની અંદર માત્ર 5 બેઠકો જે હતી તે નો રિપીટમાં જોવા મળી, 11 બેઠકો રિપીટમાં જોવા મળી, પરંતુ આ જે 11 બેઠકોની વાત આવી રહી છે તેની અંદર મહદ અંશે નો રિપીટ હોય અને નવા જ ચહેરા હોય તે પ્રકારનું એક ગણિત છે તે વધારે છે. પરંતુ બીજી તરફ જે પ્રકારની પરિસ્થિતિ છે, જે પ્રકારનું વાતાવરણ છે, તો કોઈ રિસ્ક ઝોનમાં કોઈ પણ બેઠક ન જાય. જેમ કે આ બનાસકાંઠામાં જુઓ, બનાસકાંઠાની અંદર એક તરફ રેખાબેન ઉતારવામાં આવી તો બીજી તરફ ગેનીબેનને પણ ઉતારવામાં આવી, એટલે કે ત્યાં બેન વર્સિસ બેન અને તેની સામે પણ ચૌધરી વર્સિસ ઠાકોરનું સમીકરણ છે તે સેટ થયું છે. તેના કારણે એ સીટ છે તેની પર મહેનત સૌથી વધારે કરવી પડશે. પાટણની વાત કરવામાં આવે તો પાટણ લોકસભાની 3 વિધાનસભા છે એ કોંગ્રેસ પાસે છે, તો સ્વાભાવિક રીતે એ બેઠક પણ વન વે નથી, ત્યાં પણ ટફ ફાઇટ છે. તો ભાજપની જો વાત કરવામાં આવે તો ભાજપ બાકીની 11 બેઠકોમાં એ પૂરો પ્રયત્ન કરશે કે એવા નામોને ઉતારવામાં આવે કે જેના કારણે કોંગ્રેસ સાથે સીધી ફાઇટ તો થાય પરંતુ ટફ ફાઇટ ન થાય, અને આ જ બધા કારણ છે. એના કારણે નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવાની વાત હોય, મહિલા બેઠકોને બરકરાર રાખવાની વાત હોય, આ બધા જે મંથન જે ચાલી રહ્યા છે એન્ટી ઇન્કમ્બન્સી ન થાય, પાર્ટીમાં કોઈ વિવાદ ન થાય, કેમ કે જો પુરુષોત્તમ રૂપાલાની વાત કરવામાં આવે કે મનસુખ માંડવિયાની વાત કરવામાં આવે, એ પાર્ટીના દિગ્ગજ ચહેરાઓ છે અને કેન્દ્રીય મંત્રી છે, પરંતુ રાજકોટ એ પુરુષોત્તમ રૂપાલાની મૂળ બેઠક નથી, તેવી જ રીતે મનસુખ માંડવિયાની મૂળ બેઠક પોરબંદર નથી, પરંતુ આ જે વસ્તુ કરવામાં આવી છે ત્યારબાદ 11 બેઠકોમાં પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે કે સ્થાનિક નેતૃત્વને જે પ્રાધાન્ય છે તે મળે, યુવાઓને પ્રાધાન્ય મળે, મહિલાઓને પ્રાધાન્ય મળે, તેની સાથે કોંગ્રેસ સાથેની ટફ ફાઇટમાં એ બેઠક ન જતી રહે. એ કારણો છે કે જેના કારણે થઈને જે આ ટિકિટોના નામ જે છે નામની જાહેરાતમાં ડિલે થઈ રહ્યું છે. બિલકુલ કિંજલ, આભાર. તો આખરે આ તમામ એવા સમીકરણો છે કે જેને આખરે ચોક્કસ એક મહત્વપૂર્ણ આધાર માનીને ચહેરાઓ નક્કી કરાશે અને ત્યારબાદ તેની જાહેરાત થશે. પણ આજે ગુજરાતના 11માંથી 5 થી 7 નામ સામે આવે તેવી શક્યતા જોવા રહી છે.